તમે નદીમાં ફરવા જાઓ છો તો નદીના કિનારેથી તમને આવું વસ્તુ પડેલું તો મળે જ છે અને આવી રીતના ખુલે પણ છે, તમે જોઈ શકો છો. અને આના અંદર શું છે તમને ખબર છે અને આને શું કહેવાય છે. અને નદીના કિનારે તમે ઘણી જ વાર આને જોયું હશે અને આની ખેતી પણ કરે છે ઘણી જગ્યા પર, એ પણ મેં જોયું છે. તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો, અત્યારે હું તમને ખોલીને બતાવી દઉં આના અંદર શું છે. તો આ બિલકુલ ખાલી છે, પણ આ બિલકુલ ખાલી નથી હોતું. તમે જોઈ શકો છો અત્યારે આપણે નદીના કિનારે આવ્યા હતા અને બિલકુલ તમને ખાલી દેખાશું તો પણ જ્યારે આ પાણીની અંદર હોય છે ને તો આવી રીતના પેક છે. અને આને શું કહેવાય છે, અને અત્યારે ઘણી જગ્યા પર આના ઘરના અંદર પણ ઉપયોગ કરે છે. તો અહીંયા તમે જોઈશું તો મિત્રો તમે જોઈ શકો છો, આપણે અત્યારે સવારના અંદર નદી બાજુ ફરવા માટે આવ્યા હતા અને સામેથી અત્યારે ચાલતા ચાલતા આપણે આ બાજુ આવી ગયા હતા. અને અહીંયા આપણને નદીના કિનારે તમે જોઈ શકો છો આવું બધું વસ્તુ આપણને પડેલું મળ્યું હતું. તો આજે આપણે પણ એ જોઈએ છીએ કે આને શું કહેવાય છે. અને અત્યારે તમે જોઈ શકો છો કેટલું સરસ મજાનું વ્યૂ આવે છે મિત્રો. અત્યારે મારા હાથના અંદર જે વસ્તુ છે ને, તમે કોઈ નદીના કિનારે કોઈ સમુદ્રના કિનારે તો જોઈ જશે. આના અંદર જે વસ્તુ કાઢે છે ને બધા, એ બજારના અંદર ઘણું મોંઘું વેચાય છે. અને આ શું છે તમને ખબર હોય તો તમે કોમેન્ટ બોક્સમાંથી લખીને જરૂરથી જણાવજો. અને જેને નથી ખબર એને હું કહી દઉં મિત્રો, અત્યારે આના અંદર શું બને છે. તો આના અંદર એ વસ્તુ બને છે, આના અંદર તમને ખબર જ હશે, આના અંદર મોતી બને છે. અને ઘણા જે વ્યક્તિ છે આની ખેતી પણ કરે છે. અને આના અંદર જે મોતી હોય છે ને આના અંદર હોય છે. અને જ્યારે મોતી હોય ને ત્યારે આવી રીતના બંધ થઈ જાય છે. અને જ્યારે એને પાકી જાય તો અહીંયાથી નીકળી જાય છે કે એને કાઢી લેવામાં આવે છે કે જીવ આવે છે આના અંદર, એ મને નથી ખબર. પણ આના ઘણા લોકો છે કે આની ખેતી પણ કરે છે અને આના અંદરથી બને છે મોતી. અને તમને ના ખબર હોય તો મેં તમને કહી દીધું છે અને ગૂગલ પણ કરી લેજો, તમને ખબર પડી જશે. સવારના અંદર નદી બાજુ ફરવાયા હતા, પણ આપણે કાલના વ્લોગના અંદર કીધું હતું કે આ જે તમને દેખાય છે ને આ પહાડ, એની પેલી બાજુ જવાનું છે. તો તેના માટે જવા માટે આપણે સૌથી પહેલાં જેટલું પાણી છે ને એટલું આપણે ફરીને માટે જવું પડશે. અને કાલે છે શનિવાર, તો કાલે આપણે રજા પડવાની છે, કેમ તો કાલે કામ પર નથી જવાનું. તો ત્યાં આપણે જવાનું છે. આ ડુંગળીને પાછળ તમને બતાવવાનું છે કે અત્યારે નદી અમારે ત્યાં કેટલી મોટી છે. અને સવારના અંદર નદી બાજુ આવે છે. અને તમને ખબર જ હશે કે મેં કાલના વ્લોગના અંદર તમને આ સારી ચીજ તમને વ્લોગના અંદર બતાવી હતી. પણ અત્યારે થઈ ગયો છે આપણે ઘરે જવાનું સમયને 8:30 જેવા વાગી ગયા છે અને જવાનું છે આપણે ઘરે. અને મિત્રો તમને આ વ્લોગ પસંદ આવ્યો તો વ્લોગને એક લાઇક એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરીને જરૂરથી જવાનું. થેન્ક્સ ફોર વોચિંગ ગાઈસ.